છગનભાઈ ચૌહાણ છે, અખિલ ભારતીય યુવા કોળી સમાજ ભાવનગર જિલ્લા મહામંત્રી. હવે આજે અમે માનનીય કલેક્ટર સાહેબને મામલતદાર સાહેબ મારફત આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ. અમારી સાથે શિહોર શહેર અને તાલુકા સમસ્ત કોળી સમાજના કાર્યરત તમામ સંગઠનના પ્રમુખોને સાથે રાખી આજે અમે મામલતદાર સાહેબને આવેદન દેવામાં આવ્યા છે. એમાં વિષય એવો છે કે જે 2000 વર્ષમાં આણંદ ખાતે જે કસ્તુરબા કન્યા છાત્રાલય છે ત્યાં એક કોળી સમાજની દીકરીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળે છે. એ પણ દીકરીને આજ દિન સુધી ન્યાય મળ્યો નથી. સેમ એની જ પેટર્નમાં 2026માં પણ કોળી સમાજની દીકરીનો મૃતદેહ મળે છે. એ માટે અમારા કોળી સમાજમાં રોષની લાગણી ફેલાયેલી છે અને અમે સરકાર પાસે એવી માંગણી કરીએ છીએ કે દીકરી જે અમારી કોળી સમાજની દીકરી છે ધરતીબેન, એને વહેલી તકે ન્યાય મળે અને દેશના આપણા રાજ્યના ગૃહમંત્રી માનનીય સિંઘમ સાહેબની જેની છાપ છે તેવા હર્ષ સંઘવી સાહેબને પણ અમે માંગણી કરીએ છીએ કે ક્યાંક ને ક્યાંક અમારા કોળી સમાજના કેસોમાં પણ પોલીસ જાણી જોઈને ઢીલી નીતિ રાખતી હોય એવું અમને લાગે છે. એટલે આ કેસમાં અમને ઝડપી ન્યાય મળે એવી અમારી સમગ્ર શિહોર અને શહેર તાલુકા કોળી સમાજની લાગણી અને માંગણી છે. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન. શૈલેષભાઈ શહેર કોળી સમાજના યુવા પ્રમુખ તરીકે પ્રતિભાવું છું. વિષય જે અમારો એવો છે, જેમ કે સુરેશભાઈ વાત કરી એમ સાણંદમાં જે કાંઈ સંસ્થા છે એમાં અમારા કોળી સમાજની દીકરીને જે શંકાસ્પદ જે મૃતદેહ મળ્યો છે એમાં અમને કંઈક ને કંઈક એવું લાગી રહ્યું છે કે ખરેખર સુસાઇડ નહીં પણ એક મર્ડર હોય એવું દેખાઈ આવે છે. કે જે રીતે બેનની હાઇટ જે છે અને જે રીતે એને દેખાડવામાં આવે છે એ રીતે એમાં કોઈ દિવસ માણસનું મૃત્યુ ન થાય. એટલે 100% અમને એવો વિશ્વાસ છે કે 100% મર્ડર જ છે. પણ કંઈક ને કંઈક રાજકીય સંસ્થા જોડાયેલી હોય, રાજકીય વગ હોય, એટલા માટે કંઈક ને કંઈક દબાવવામાં આવે છે. એટલે ખાસ આજે સરકાર છે એને અમારે વિનંતી છે કે આ મુદ્દો એક ધ્યાનમાં લેવામાં આવે. જે કોઈ પણ આમાં હોય એને ન્યાય મળે, બેનને ન્યાય મળે, જે કાંઈક આરોપી હોય એને સજા મળે. નહીંતર પણ અમે આગામી ગુજરાત કોળી સમાજના આગેવાનો એક થઈશું, ફરીવાર આંદોલન કરીશું. જ્યાં સુધી બેનને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આંદોલન ચાલુ રાખીશું.